તો ફાઇનલી ને આપણી ઘર વાઈફાઈ નાખાઈ ગયો મસ્તીનો ડબ્બો હતા ફિટ કરી દીધો કાકા. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આપણે દીકતા બધા મજામાં છે. આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને કેટલા બધા દિવસો પછી પાછું આપણે કમબેક કર્યું. કમબેક એટલે આપણે પાછા વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. કારણ કે એને લગભગ 25 જેવા દિવસો થયા કે હજી મેં એને એક પણ વ્લોગ પણ નહીં બનાવ્યો અને વ્લોગ બનાવ્યો નથી અને કંઈ અપલોડ પણ નથી કર્યું. ખાલી એક બે પોસ્ટ અપલોડ કરી હશે જો કરી હશે તો, બાકી કાંઈ મેં યુટ્યુબમાં કર્યું નથી. તો અહીંયા આજથી ફરતી આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યો. તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે, તો મસ્ત મજાનું વાતાવરણ છે. તો ફટાફટ એને આપણે નાસ્તો પાણી કરીને મસ્ત મજાનું નાઈ મસ્તના રેડી થઈ જાય. કારણ કે આજે આપણે ઘરે લગભગ એને વાઈફાઈ નાખવાવાળો આવશે. તો જોશું આજે આવશે કાલ આવશે. તો ફટાફટ આપણે મસ્ત મજાનો નાસ્તો કરી તૈયાર થઈ જઈએ. અને આપણે ખાવા લઈ ગયા ટમેટાનું શાક છે, રોટલી છે. ફટાફટ આપણે ખાઈ લઈએ. આપણે ભાઈ કણા ઘરે કાયમ છે રજા રાખી ખબર નહીં જો ટિફિન એને બે ભાઈનું ટિફિન ને બીજા ભાઈનું હોય. તો બીજા ભાઈનું જે ટિફિન હતું ને એ આપણે આવીને ઘરે દેવા જવાનું. એનું ઘરે સોસાયટી અને પાછલા ભાગમાં છે. આપણે ફટાફટ દેતા આવીએ ટિફિન ઘરે. તો ઘરે પેલા મોબાઈલ ચાર્જિંગ નથી, તો ફટાફટ એને પેલા મોબાઈલ ચાર્જિંગ મૂકી દઉં અને પછી એને ટિફિન દેતો. તો ફાઇનલી હું ઘરે ટિફિન દેતો આવ્યો છું. તો મસ્ત મજાનું ને આપણે એને નાઈ ધોઈને મસ્તીના રેડી થઈ જાય. કારણ કે જો હાડા થઈ ગયા છે જેવું નાય પણ નથી, કારણ કે પિક્ચર જોતો થાય. તો કાંઈ વાંધો નહીં, ફટાફટ નાઈ ધોઈ રેડી થઈ ગઈ. તો સૌથી પહેલાં આપણે એને કપડાં લેતા આવીએ. તો ફાઇનલી આપણે કપડાં લઈ ગયા ફટાફટ નાઈ ધોઈ મસ્તીના રેડી થઈ જાય. મળી આવે નાયા પછી. તો ફાઇનલી મસ્ત મજાના આપણે નાઈ ધોઈ મસ્તીના રેડી થઈ ગયા છીએ. હમણાં જ વાઈફાઈ વાળાનો કોલ આવ્યો તો પપ્પાના ફોનમાં. તો કે હમણાં અમે એને ઘરે પહોંચી જાઉં એટલે નાખવા આવવાના. ફટાફટ આવે ને એના પહેલાં આપણે મસ્ત મજાના રેડી થઈ જઈએ અને પછી જોઈએ આગળ પ્રોસેસરી કેવી રીતના કરશે અને કેવી રીતના નાખવાનું હોય. તો આપણે જોવાનું હોય અને વિડીયો પર હું શૂટ કરીને જો તમને દેખાડી જો થશે તો અને વેઇટ કરો તમે બધા હમણાં જ આવતો જશે. અને વાઈફાઈ વાળા આવી ગયા હતા જો બાર મંદિર આગળ પાસે જો મમ્મીને કઈ બેઠી જાઓ વાત જોઈને જાણે કે વાઈફાઈ વાળા આવે. ફટાફટ પપ્પા વાઈફાઈ વાળા ઘરે લેવા ગયા નતર આવે આપણે જોયું નથી. તો ફાઇનલી જો કાકા ને અમે મસ્તીને ફિટ કરેલા અને જો આ સાઈડ બાજુમાં જો વાયર આવ્યો ને એને આટલેથી વાયર નીચે જ આવ્યો નીચેના ભાગમાં. તો ઊંમાંથી કનેક્ટિંગ કરવાનું પણ જો કાકાને વાતો કરવા ફોનો લઈ જાજો. કેમેરો સેટ કરશે ને એના પછી બધું એને થઈ જાય ફિટિંગ કરવાનું. અને હવે નીચે કરવાનું બાકી છે તે વાયર નાખીને નીચે બધું ફિટિંગ કરશે. જો અમે કાકા કેવું ફિટિંગ કરેલા અને આપણે એને નીચે હમણાં જરૂર થાય કારણ કે એને નીચેમાં ફિટિંગ કરવાનું બધું બાકી પડ્યું છે. નીચે પેલા કાકા આવીને ફિટિંગ કરશે. ફાઇનલી ને આપણી ઘર વાઈફાઈ નાખાઈ ગયો મસ્તીનો ડબ્બો હતા ફિટ કરી દીધો કાકા. એ કાકા એની બધા હું બેઠા છે. તો ફટાફટ એના વાયરથી લઈ ત્યાં જવાનું છે અને નીચેના ભાગમાં જે ડબ્બો ફિટ કરવાનો ત્યાં આગળ બધું કરશે. તો જોયું નીચે શું કરવાનું. જો ફાઇનલી ને આપણી ઘરે વાઈફાઈ નખાઈ ગયું છે. જો બધા ટીવીમાં બધું વાઈફાઈ કનેક્ટ કરશે અને જે ટીવી હોય ને જે જીઓની તરફથી આવે એ ચેનલ હતા સેટ કરેલા. આને લઈને આપણે નાસ્તો પણ ખાવાનું જમવાનું બપોરનું હતું ને બધું થઈ ગયું છે. હવે ને આપણે ધાબા પર રહી મોટા બધાને અપોનેન્ટ દેખાડું જે વાઈફાઈ નાખાય તો એમાં શું અપોનેન્ટ આવ્યું. એને લઈને હું ધાબા પર આવી ગયો તમને અપોનેન્ટ દેખાડજો. તો જો પેલા એક વાઈફાઈનું પેલું રૂ ને એ જો લાઇટ થાય રહી એક આ અપોનેન્ટ છે જે જીઓના તરફથી છે. આ એનું ચાર્જિંગ છે જેમાં પિન પીડાવાનું આવે ને આ પિન ઉપર જાય હું તમને એ પણ દેખાડું. જો આ જીઓનું નાખી દીધું વાઈફાઈ અને આ એના ખોખા છે જો આટલા બધા મસ્ત ખોખા આટલી બધી વસ્તુ આવી હતી. આપણે હવે ધાબા પર હોય જે નાખ્યું હોય ને ઓલું ટાવર એ તમને દેખાડતું કે કેવું છે. જો અહીંથી દેખાશે તમને. જો મને બી દેખાતું પણ તમે હજુ દેખાડો આવું છે. લગભગ તો તમને બધાને દેખાઈ ગયો હશે. ના દેખાડો હોય ને તો હું તમને હે ને ઉપરથી દેખાડ દઉં એકવાર. ફાઇનલી જો આયરો જો વાઈફાઈ નાખેલું ને એનો ટાવર જો અને આટલેથી આજરો ને નીચે વાયર જાય આટલેથી ને આટલેથી અંદર જાય. તો આવું છે જો આયરો વાઈફાઈ નાખેલો. આપણી ઘરે વાઈફાઈ તો નખાઈ ગયો. હવે ને વાઈફાઈ નખાઈ ગયો તો વાઈફાઈનો ઉપયોગ તો કરવો પડશે ને. તો હે ને હવે ને આપણે વિડીયોને હાઈ ક્વોલિટીમાં અપલોડ કરશું ચેક કરી કે વાઈફાઈની સ્પીડ કેટલી આવે. અને જો વાઈફાઈનું સ્પીડ આપણે તમને ચેક કરી તમને તો હું નહીં બતાવી શકું કારણ કે ને આ વિડીયો ને એક જ મોબાઈલમાં અપલોડ કરું, એક જ મોબાઈલમાં એડિટિંગ બધું એક જ મોબાઈલમાં કરું. તો બે વસ્તુ બીજો ફોન હે મારા પાસે અને એ ફોન હે ને બગડી ગયો પૂરેપૂરો.
હાલ તો એક જ ફોન છે એટલે એ બે કામ તો હું નહીં કરી શકું. હું હે ને મારી રીતે ચેક કરી લઈશ અને કહીશ, પછી તમને કહીશ કે કેટલી સ્પીડમાં કેટલું થયું. બટ મેં એક ફીચર જોયું હતું જે છે ને ફૂલ જેટલું ક્વોલિટી હતી ને 200 અને એવી કંઈ ઉપર કોઈ ક્વોલિટી નહોતું ને, એવી હાઈ ક્વોલિટીમાં મેં પિક્ચર જોયું ને એવું મસ્ત ફૂલ એચડીમાં વચ્ચે એક પણ હે ને ચોટીઓ નથી એટલી સ્પીડમાં મસ્ત પિક્ચર ચાલતું હતું. અને ટીવીમાં પણ ફૂલ એચડીમાં વિડીયો મારી બેન જોતી હતી, એ પણ મસ્તીને ચાલતા હતા. હવે જોવાની વાત એ કે નેટ તો મસ્ત આવેલું, અને હવે હે ને આનો ખર્ચો કેટલો થયો એ બધું હું તમને હે ને આ વિડીયોમાં તમે કમેન્ટ કરશો ને તો આના આગલા વિડીયોમાં હું તમને કમેન્ટમાં એટલે મને વિડીયો બનાવીને કહીશ કે તમને આ બધું ખર્ચો મને કેટલો થયો અને બધું શું થયું. અત્યારે મને એને ગરમી લાગે પણ ખબર નહીં શું છે. આપણે ડેરીએ જઈએ અને માધવ ડેરી છે તો ત્યાં આગળ આપણે ઠંડુ કાપા લેતા આવીએ. આપણે ડેરી અત્યારે આવતા રહે છે, ભાઈ બેઠા છે, આપણે ફટાફટ મૂકી ગયા પછી જઈએ સીધા ઘરે. ફાઇનલી આપણે એને 7:30 કે 7 વાગી ગયા. અત્યારે હું બહાર આવી ગયો હતો, દોસ્તાને વિડીયો બનાવવાનો હતો ને એટલે એનું એડિટિંગનું બધું કામ ને એનો વસ્તુ થતું હતું, મને શીખડાવી ગયો ને છતાં મોડું થઈ ગયું તો તેને આગળ બ્લોગ પણ કન્ટિન્યુ ના કરતા આવ્યો. અત્યારે હું હમણાં જ ઘરે આવ્યો તો ફાઇનલી ને આપણે પાછો બ્લોગ અત્યારે 7 વાગી ગયા. કેટલું મસ્તનું વાતાવરણ તમે જોવા. એનો વિડીયો એડિટિંગ કરવાનું થયું બધું ફટાફટ કરી દીધું ને એનું કામ પતાવી દીધું. અત્યારે હવે ઘરે આવ્યા તો વિડીયો શૂટ કરવાનો ટાઈમ હતા મળ્યો તો કંઈ વાંધો નહીં. મસ્તનું વાતાવરણ જો હમણાં વરસાદ જેવું થઈ જાય, જો આખું અંધારું થઈ ગયું. ફાઇનલી એને આપણે રાત મસ્ત મજાનું મસ્ત થઈ ગયું છે. હવે એને વાગ્યા ગયેલા પછી 8:30 વાગ્યા છે તો બહાર જવાનું છે, કારણ કે ઘરે જ જવાનું છે, બહાર જવાની ઈચ્છા નથી. આપણે એને આજના લોકો અહીં સવાલ કરે. જો તમને બ્લોગ પસંદ આવે ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.